મારા હારા ચોર, જ્યાં જો ત્યાં છેતરપિંડી ચાલે છે. મારા હારા બધા ચોર છે. મોટી મોટી ભોળી ભોળી વાતો કરશે અને મોટા સપના દેખાડશે અને નેકળે શું? એ કંચન, આ હવારમાં કોના નામના રાજ્યા ગાય છે તું? અલ્યા ભગા જો ને માર જોડે કેવું થયું. અલી પણ તું કે તો ખબર પડે ને. છેતરપિંડી થઈ, બીજું શું થવાનું હતું? છેતરપિંડી? હા, આ આપણા પેલા મંડીવાળા નહીં, એમને આ ચાંદીની બાલ ભેટમાં આલી હતી. પણ આ ખોટી છે. શું વાત કરે છે? સાચું કહું છું. તને કઈ રીતે ખબર પડી કે આ પાયલ ખોટી છે? મોહનલાલે કીધું. કોણ મોહનલાલ? આ આપણા ગામનો પેલો દાગીના વાળો નહીં, એની જોડે ગઈ હતી આનો એક આંકડો કઢાવા. એણે મને કીધું કે આ ચાંદની પાયલ તો ખોટી છે. એમાં રોવો તો હું લેવા? લહેર જઈએ મંડળીની ઓફિસે અને પૂછીએ પેલા સાહેબને કે કેમ આવું કર્યું. લહેર હેડો. કહી દે. બોલો, શું કામ હતું? સાહેબ, હું આ મંડળીમાં જોડાઈ ને પછી 6 મહિને મને આ ચાંદીની પાયલ આપેલી, એ મફતમાં. આ તો મફતમાં મળ્યું તો સારું કહેવાય ને. પણ સાહેબ, આ ચાંદીની પાયલ ખોટી છે. શું? એવું કંચન કહે છે. ના ના, હું નહીં કહેતી, મોહનલાલે કીધું. મોહનલાલ? આ મોહનલાલે કીધું અને તમે માની લીધું? માનવું જ પડે ને સાહેબ. 60 વર્ષ જૂની દાગીનાની દુકાન છે મોહનલાલની. એ થોડી ખોટું બોલતા હોય. અચ્છા, એટલે અમે લોકો ખોટું બોલીએ છીએ? હાસ તો. ના, એટલે આ એમ કહેવા માંગે છે કે મોહનલાલ ખોટું શા માટે બોલે એમ. હા. નુકસાન. હે? હા, આ તમે લોકો વર્ષોથી દાગીના ક્યાં લેવા જતા હતા? મોહનલાલના ત્યાંથી. હવે તમારા વિસ્તારની અંદર આપણી મંડળી બની અને તમે લોકો આપણી મંડળીના સભ્ય બન્યા, એટલે તમને ચાંદીની પાયલ ગિફ્ટમાં મળી. બરાબર. તો આ મોહનલાલનું નુકસાન થયું ને? હવે હું સમજી સાહેબ. જો, આપણી મંડળી 30 વર્ષથી સેવા આપે છે. આ 30 વર્ષમાં આપણે કોઈને નથી છેતર્યા, તો હવે શું છેતરવાના? વાત તો સાચી છે સાહેબ. હા. તો પછી રાહ કોની જુઓ છો? આજે જ તમારી નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો અને ધી આરાધના બચત સહકારી મંડળીના સભ્ય બનો.